ભંગારની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ। વલસાડ રૂરલ પોલીસે ડ્રાઈવની કેબિનમાં બનાવેલું ચોરખાનું ઝડપી પાડ્યું। 16 લાખથી વધુના દારૂ સાથે 32 લાખનો મુદ્દામાલ કબજે। બુટલેગરો હવે પોલીસથી બચવા માટે નીત નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે, પરંતુ વલસાડ રૂરલ પોલીસે તેમની આ ચાલાકી નિષ્ફળ બનાવી છે। વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસેથી એક કન્ટેનર ઝડપી પાડ્યું છે, જેમાં ભંગારની કાચની બોટલોની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। નવાઈની વાત એ છે કે દારૂ સંતાડવા માટે કન્ટેનરની કેબિનમાં જ ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું। વલસાડ રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે દમણથી સુરત તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પરથી એક શંકાસ્પદ કન્ટેનર પસાર થવાનું છે। આ બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે ગુંદલાવ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી। આ દરમિયાન HR46G 1641 નંબરનું અશોક લેલેન્ડ કન્ટેનર ત્યાં આવતા પોલીસે તેને અટકાવ્યું હતું। બહારથી જોતા કન્ટેનરમાં પ્લાસ્ટિકના કોથળાઓમાં ભંગાર માટેની ખાલી કાચની બોટલો ભરેલી હોવાનું જણાવ્યું હતું, પણ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ડ્રાઈવરે ભંગારના બિલ પણ બતાવ્યા હતા, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ડ્રાઈવરની કેબિનમાં ઉપરના ભાગે સીલિંગમાં પતરાનું ચોરખાનું મળી આવ્યું હતું। આ ગુપ્ત ખાનામાંથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 4668 બોટલો કબજે કરી છે। પકડાયેલા દારૂની કિંમત 16,90,000 રૂપિયા જેટલી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો દમણથી ભરવામાં આવ્યો હતો અને તેને બરોડા લઈ જવાનો હતો। આ માટે ડ્રાઈવરને એક ફેરાના 1.25 લાખ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી હતી। પોલીસે આ ઘટનામાં કન્ટેનરના ડ્રાઈવર વિષ્ણુકુમાર ચૌહાણની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરાવનાર કેવિન પરમાર અને ટ્રાન્સપોર્ટનું કામ સોંપનાર સંજય નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે હાલ દારૂ, કન્ટેનર અને રોકડ મળી કુલ 32,66,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।